કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા ઓનલાઈન લેક્ચરમાં, આપણી YouTube ચેનલ બ્રહ્માસ્ત્રમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું એક નાનું એવું અગત્યનું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. સંખ્યાઓ વિશે તમે છઠ્ઠા ધોરણથી ભણતા આવો છો, બરાબર છે? એ બધી જ સંખ્યાનો અભ્યાસ કરવાનો છે, એમાંથી અગત્યના પોઈન્ટ છે એ જોવાના છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સહેલું છે, નાનું એવું છે, જરા પણ અઘરું નથી. તો વાત કરીએ પહેલા તો આ ચેપ્ટરના ગુણભાગની. ગુણભાગ કેટલો છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ વાળા જે બાળકો છે, સ્ટાન્ડર્ડ વાળા બાળકો માટે આ ચેપ્ટર છે 4 માર્ક્સનું. સ્ટાન્ડર્ડ વાળા બાળકોને 4 માર્ક્સનું ચેપ્ટર છે. ત્યારબાદ બેઝિક વાળા જે આપણા ડાયા બાળકો છે એના માટે આ ચેપ્ટર છે 2 માર્ક્સનું. અને એ પણ કેવા? બંને હેતુલક્ષી પ્રશ્નો છે, બરાબર? એકદમ સહેલા દાખલા છે, મજા જ આવી જાય. બેઝિક વાળાને કઈ ટેન્શન નથી, નાના પ્રશ્નો છે. એવી રીતે સ્ટાન્ડર્ડ વાળાને 2 પ્રશ્નો સેક્શન A એટલે હેતુલક્ષીમાં છે અને એક 2 માર્ક્સનો દાખલો છે. વાત પૂરી. ધેટ્સ ઇટ. બસ એટલું એવું છે. ખૂબ જ નાનું એવું ચેપ્ટર છે. વધીને 15 દાખલા છે, વધીને ઉદાહરણ સાથે જે ગણવાના છે આપણા 15 જેટલા દાખલા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ પણ કેવા? સહેલા લસાના દાખલા, ગુસાના દાખલા. બેઝિક વાળાને એવું જ છે. સમજ્યા? હેતુલક્ષી પ્રશ્નોમાં એવા પ્રશ્નો આવવાના છે તમારા માટે. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ વાસ્તવિક સંખ્યાઓ. તેની બેઝિક થિયરીથી ચાલુ કરીએ, જે તમે છઠ્ઠા સાતમા ધોરણમાં જે ભણીને આવ્યા છો એનું થોડું રિવિઝન કરીએ. તમે કઈ સંખ્યાઓ વિશે ભણ્યા છો? તમે નાના ધોરણમાં સંખ્યા વિશે ભણીને આવેલા છો, બરાબર? તો કઈ? તો પ્રાકૃતિક સંખ્યા વિશે તમે ભણ્યા છો, પૂર્ણ સંખ્યા વિશે તમે ભણેલા છો, પૂર્ણાંક સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, યુગ્મ, અયુગ્મ વગેરે જેવી બધી જ સંખ્યાઓ વિશે તમે ભણીને આવી ગયા છો વિદ્યાર્થી મિત્રો. બીજી વસ્તુ, 9મા ધોરણમાં તમે સમય અને અસમય પણ જોયું હતું. તમને યાદ છે? આપેલ સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો. યાદ છે ને? 2 માર્ક્સનો 3 માર્ક્સનો તમારે પ્રશ્ન પૂછાતો પ્રિલિમ્સ એક્ઝામમાં. એ પ્રશ્નો સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે પણ તમે ભણીને આવી ગયા છો. બસ એના જ પ્રશ્નો છે, જોવાનું છે, બીજું કાંઈ નથી. સહેલું જ છે, અઘરું જરા પણ નથી. સમજ્યા? તો ચાલો, સંખ્યાઓ કઈ છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, બરાબર? ઉદાહરણ લઈને હમણાં સમજાય છે. પ્રાકૃતિક સંખ્યા એટલે n, તમને ખબર છે એનો સંકેત એટલે નેચરલ નંબર. તમને ખબર છે એનો સંકેત શું છે? તો કે કેપિટલમાં n. એવી રીતે પૂર્ણ સંખ્યા હોલ નંબર અને પૂર્ણાંક સંખ્યા z. આ બધાના સંકેત છે, બરાબર? કઈ સંખ્યામાં છે એ તમને ઓલરેડી ખ્યાલ છે, બરાબર? ચાલો ઉદાહરણ લઈને સમજી લઈએ. મસ્ત નાના 2 ચકડા દોરીએ એટલે તમને આઈડિયા આવે કઈ સંખ્યાઓ આવે. તો આપણે પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા, એટલે એનો સિમ્બોલ શું? તો કે n, બરાબર ને? ચાલો, એમાં કઈ સંખ્યાઓ? તો કે 1, 2, 3 થી લઈને અનંત સુધી આ બધી સંખ્યાઓ ધન પૂર્ણાંક સંખ્યા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ છે કઈ પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા આવે? તો બધી જ ધન પૂર્ણાંક સંખ્યા આવે છે, તમને ખબર છે. સમજ્યા ને? ઓકે. ચાલો, n થી મોટો ભાગ એટલે પૂર્ણ સંખ્યા. ચાલો, પૂર્ણ સંખ્યા. ઓકે. પૂર્ણ સંખ્યા. આમાં કઈ સંખ્યા આવે? પૂર્ણ સંખ્યાનો સંકેત એટલે ડબલ. હવે તમને ખબર છે પૂર્ણ સંખ્યામાં ખાલી 0 એડ કરવાનો હોય છે, બાકી બધું તેમની જ છે. 0 1 2 3 લઈને અનંત સુધી, બરાબર? પૂર્ણ સંખ્યામાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવી. સમજ્યા ને? 9મા ધોરણમાં આ રીતની આકૃતિ દોરીને પણ તમને સમજાવેલું હશે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે ને? ઓકે. હવે પૂર્ણ સંખ્યાનો મોટો ભાઈ કોણ છે? તો કે પૂર્ણ સંખ્યાનો મોટો ભાઈ એટલે પૂર્ણાંક સંખ્યા. કેમ? તો કે n, w એ બધું જ એમાં આવી જાય છે. n આવી જાય, w આવી જાય, જેનિથ નંબર, બરાબર? ચાલો, આમાં તો કે આમાં નવી વસ્તુ શું આવે? અનંત થી લઈને -2, -1, 0, 1, 2 થી લઈને ફરીથી અનંત સુધી પ્રાકૃતિક આવી ગઈ, પૂર્ણ આવી ગઈ. તો નવી વસ્તુ એડ શું થાય એમાં વિદ્યાર્થી મિત્રો? નવી વસ્તુ એડ થઈ બધી ઋણ પૂર્ણાંક સંખ્યા. ભાઈ જો, બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યા એડ થઈ. એમાં શું એડ થયું? તો કે ખાલી 0 એડ થયો. સ્ટેપ બાય સ્ટેપ, બરાબર? પ્રાકૃતિક સંખ્યા કોનામાં આવે? તો કે પૂર્ણમાં આવે. પૂર્ણ કોનામાં આવી જાય? તો કે પૂર્ણાંકમાં આવી જાય. સમજ્યા ને? આ રીતનું તમે 9મા ધોરણ સુધી તમે ભણીને આવ્યા છો, બરાબર? કોણ મોટું કોણ નાનું, કઈ સંખ્યા શેમ આવી જાય છે. સમજ્યા ને? ઓકે. હવે જે વસ્તુ છે જે 9મા ધોરણમાં આવી ગયા છે તે વસ્તુ સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા એટલે શું? 9મા ધોરણની વ્યાખ્યા યાદ કરો
કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. વ્યાખ્યા નથી લખતો પણ યાદ રાખજો, ટૂંકમાં લખી દો. સમય સંખ્યાનો સંકેત કેપિટલમાં q, p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓ જ્યાં p અને q belongs to z તેમજ આ શરત આપણે આવતી યાદ હોય તો q does not equal to 0. ચાલો મતલબ શું થાય કે p અને q કેવી સંખ્યા છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે કે અંશ માને છેદમાં કોઈ પણ જગ્યાએ માઈનસ પ્લસ કોઈ પણ સંખ્યાઓ આવી શકશે, પણ છેદમાં ક્યારેય 0 હોય નહીં. આ એક કન્ડિશન યાદ રાખજો, અગત્યની વસ્તુ છે. આની પછી આપણે સાબિતીના જે પ્રશ્નો આવવાના છે ને ત્યાં બહુ જ કામમાં આવવાની છે. આ યાદ રાખજો, q does not equal to 0. p અને q કેવા હોય તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે. અંશમાં પ્લસ માઈનસ વાળી કોઈ પણ સંખ્યા આવશે, છેદમાં કોઈ પણ સંખ્યાઓ આવશે પ્લસ માઈનસ વાળી, પણ 0 છેદમાં નહીં આવે. અંશમાં 0 હશે તો ચાલશે, પણ છેદમાં ક્યારેય 0 હોય નહીં. શું કામ ન હોય આપણને ખબર છે, છેદમાં 0 આવે તો એનું અસ્તિત્વ નથી, તમને ખબર છે. ઓકે, ચાલો એના પછી અસમય સંખ્યા. અસમય સંખ્યાનો સંકેત શું થાય? ઇરેશનલ નંબર i. આની સીધી સાદી વ્યાખ્યા એવી હતી આપણે 9મા ધોરણ સુધી ભણ્યા તે કે જે સંખ્યાઓ સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. અથવા તો એવી સંખ્યાઓ આપણે તે બનાવી લખવું હોય સંખ્યાઓનું ઉદાહરણ પરથી, તો જે સંખ્યાના વર્ગમૂળ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, મતલબ પૂર્ણ સંખ્યા ન હોય એવા મળે તો એ બધી જ કેવી હોય? અસમય સંખ્યા. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 4 છે, એનું વર્ગમૂળ 2 નીકળ્યું, બરાબર? હવે 2 નું તમે વર્ગમૂળ કાઢો તો 1.41 પછી કાંઈ પણ સંખ્યા અનંત સુધી આવે છે, અટકતી નથી. સમજ્યા ને? તો એ બધી સંખ્યાઓ કેવી કે જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યામાં મળે નહીં, એ બધી જ સંખ્યાઓ કેવી થાય તો કે અસમય થાય. આના પછી પાઈ છે, એપ્સાઇલોન છે, ફાઈ છે, એ બધા જે સંકેતોવાળા જે છે એ બધી જ સંખ્યાઓ અસમય સંખ્યામાં આવે. 9મા ધોરણમાં તમને ઉદાહરણ પણ આપેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો જોઈએ. તો જે સંખ્યા સમય ન હોય, તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. રેડી? સમય અસમય, હમણાં એના ઉદાહરણ પણ જોઈએ. ચાલો એના પછી જે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ. વાસ્તવિક સંખ્યા એટલે આ બધી સંખ્યાઓના પપ્પા. આપણે જે 10મા ધોરણમાં જેટલી સંખ્યાઓ વિશે ભણીએ છીએ એ બધી જ સંખ્યાના પપ્પા તમે કહી શકો વાસ્તવિક સંખ્યા. આગળના ધોરણમાં તમે જેમ જેમ જાશો હજી 2-3 સંખ્યાઓ તમારે ભણવાની આવશે, બરાબર છે? જે 11 સાયન્સમાં જશો તો હજી બીજી સંખ્યાઓ તમારે ભણવાની આવશે. ચાલો, વાસ્તવિક સંખ્યા એટલે હાલમાં જે 10મા ધોરણમાં છીએ જે સંખ્યા એ બધી સંખ્યાના પપ્પા એટલે વાસ્તવિક સંખ્યા. સમજ્યા ને? રિયલ નંબર્સ એ બધી જ સંખ્યામાં આવી ગઈ. ચાલો હવે ફરીથી આગળની સ્લાઇડમાં જઈએ. હવે આપણે એટકાર પૂર્ણાંક સંખ્યા છે, બરાબર? પૂર્ણાંક સંખ્યા પણ એનથી મોટું છે ને જે. ચાલો, પૂર્ણાંક સંખ્યાથી મોટી સંખ્યા છે સમય સંખ્યા. સમય સંખ્યા q. આમાં કઈ કઈ સંખ્યા તો કે બધી જ આવી ગઈ. n આવી ગયો, w આવી ગયો, z આવી ગયો, બધું જ સમય સંખ્યાની અંદર આવી ગયું, બરાબર? આ ઉપરાંત પોઈન્ટ વાળી સંખ્યા 2.5 કયો તમે, 1/2 કયો, ઋણ સંખ્યા -1, પછી ધન સંખ્યા ગણી લ્યો 5, બધી જ સંખ્યાઓ આમાં આવી ગઈ. સમજ્યા ને? પોઈન્ટ વાળી સંખ્યા તમે કયો તો બધી જ આવી ગઈ. પોઈન્ટ વાળી કેવી તો કે અનંત આવૃત હોય તે અને શાંત દશાંશ. તો એના વિશે તમે 9મા ધોરણમાં શીખી ગયા. શાંત દશાંશ એટલે પોઈન્ટ પછીની સંખ્યા અમુક લિમિટ સુધી જતી અટકી જાય, આને કહેવાય શાંત સંખ્યા. ધારો કે 2.125 છે, હવે આગળ જતું નથી, અટકી ગયું, આને કહેવાય શાંત દશાંશ. ધારો કે આમ આગળ જાય છે 2.125, 125, 125. હવે અહીં તમે માર્ક કરો 2.125, 125 એકની એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે, જો તો બરાબર? તો આને કહેવાય અનંત આવૃત. આ બંને સંખ્યાઓ છે સમય સંખ્યા. 9મા ધોરણમાં તમારે આવતું યાદ હોય તો આ રીતે યાદ કરો. 2.5 એમાં 6 ઉપર 12 લીધું અને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું તમારે 9મા ધોરણમાં આવતું. આના 2 માર્ક્સ હતા, 3 માર્ક્સના દાખલા પૂછાતો યાદ છે ને? તો આ બધી જે આ ટાઈપની જે સંખ્યાઓ છે બધી જ કેવી હોય? સમય સંખ્યા. અસમય સંખ્યામાં કેવું થતું તો કે અનંત અનાવૃત હોય.
અનંત અનાવૃત ધારો કે આમ હોય 2.1 2 0 4 8 7 0 2 3 1 4 2 કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થાય જ નહીં. આ બધી કેવી રીતે 125 આવે પછી પાછા 125 આવે 125 125 125 આવ્યા જ આવે. અને જ્યારે આમાં કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થાય જ નહીં, ગ્રુપનું કે કોઈ પણ સિંગલ સંખ્યાનું એનું પુનરાવર્તન થયા કરે નહીં. એટલે આ જે એક સંખ્યા લાડકો દીકરો હતી એને કહેવાતો અનંત અનાવૃત. બરાબર. અને અનંત અનાવૃત હોય એ કેવી હોય? બધી અસમય. સમજ્યા ને? ઓકે, આ બેઝિક કન્સેપ્ટ હતો. ચાલો સમયમાં કઈ કઈ સંખ્યા આવી ગઈ? તો કે સમયમાં આ બધી જ સંખ્યા આવી ગઈ. સમયની અંદર આ બધી જ સંખ્યા આવી ગઈ. કઈ કઈ? તો કે n આવી ગયો, w આવી ગયો અને z. આ ત્રણ સંખ્યાઓ સમય સંખ્યામાં આવી છે. ચાલો એના પછી અસમય સંખ્યા લઈએ. આ સમય સંખ્યા છે. બરાબર. અસમયનો સંકેત શું? તો કે I ઇરેશનલ નંબર. આમાં કઈ કઈ સંખ્યા આવે? તો કે પાઈ આવે, યુલર નંબર આવે, પછી ફાઈ આવે, ફાઈ. પછી જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકે નહીં ઇન ધ સેન્સ કેવું કે પૂર્ણ સંખ્યામાં તમારું વર્ગમૂળ મળે નહીં. બેનું વર્ગમૂળ નીકળે. વર્ગમૂળ તો કોઈ પણ સંખ્યાનું નીકળવાનું છે. બરાબર. પણ પૂર્ણ સંખ્યામાં ન નીકળે એ બધી જ સંખ્યાઓ અસમય થાય. પૂર્ણ સંખ્યા એટલે ખ્યાલ છે ને 0 1 2 3 4 5 એવા વર્ગમૂળ નીકળવા જોઈએ તો સમય થાય. બાકી પોઈન્ટ વાળી સંખ્યા નીકળે તે બધું જ કેવું થઈ ગયું? અસમય. ઉદાહરણ તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 વગેરે. સમજ્યા? આ બધી જ સંખ્યાઓ કેવી છે? અસમય. સમજ્યા? આ એના ઉદાહરણ છે. હવે પપ્પા લઈએ આપણે. આ બધાના પપ્પા કોણ છે? ગોડફાધર કહેવાય ને. આ બધાના પપ્પા છે ભાઈ રિયલ નંબર. આ બધી જ સંખ્યાઓ જેમાં આવે છે એ ભાઈ છે રિયલ નંબર. એટલે આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય આ બધી જ સંખ્યાઓ જેમાં આવી જાય છે એ છે વાસ્તવિક સંખ્યા. આ રિયલ નંબર. સમજ્યા? આ બધી જ સંખ્યામાં આવી જાય. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર છે? કોણ કોનામાં આવે છે? પ્રાકૃતિક પૂર્ણમાં આવી જાય, પૂર્ણ પૂર્ણાંકમાં આવી જાય, પૂર્ણાંક સમયમાં આવી જાય, સમય ને અસમય બધું જ કેમાં આવી જાય? તો કે આરમાં. વાત પૂરી. આ બધી જ સંખ્યા તમારી ક્લિયર. સમજ્યા? એકદમ ઈઝી છે. ખાલી યાદ રાખવાનું છે કઈ સંખ્યા શામાં આવે છે. બરાબર. પરીક્ષાને લગતું કઈ છે નહીં, પણ તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આ બધી સંખ્યાઓ કઈ કઈ જગ્યાએ આવે છે, કોણ કોનામાં આવેલું છે. સમજ્યા ને? ઓકે. મેઈન વસ્તુ છે સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય માટે આ એક કન્ડિશન યાદ રાખજો. p અને q પૂર્ણાંક સંખ્યા છે. હવે અંશ અને છેદ વાળી સંખ્યા હોય ઉપર નીચે તો હંમેશા તમને ખબર છે ને ભાગ ઉડતા હોય ત્યાં સુધી ઉડી જ ગયા હોય. બરાબર છે ને? બાકી હોય ને અપૂર્ણાંકને એક રીતે દર્શાવો ને તમે અપૂર્ણાંક સંખ્યામાં તમે શું કરો કે જ્યાં સુધી અંશ અને છેદના ભાગ ઉડતા હોય ત્યાં સુધી તમે ઉડાડી જ દીધા હોય. આ એક યાદ રાખજો, કામમાં આવશે. દાખલા શીખીએ ને ત્યારે. અને છેદમાં ક્યારેય 0 આવશે નહીં. q does not equal to 0. પછી અસમય એટલે તો કે સમય ન હોય તેવી સંખ્યા. એના આપણે ઉદાહરણ જોઈ લીધા. અનંત અનાવૃત વિશે પણ જોઈ લીધું. વાસ્તવિક સંખ્યા તો કે જે આની અંદર બધી જ સંખ્યાઓ આવી છે. તમે જેટલી ભણ્યા છો તે બધી જ અત્યાર સુધી. આગળના ધોરણમાં બીજી નવી સંખ્યાઓ વિશે તમે ભણશો. બરાબર. ચાલો હવે થોડી થિયરી, હજી બેઝિક વસ્તુ છે. અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, લસા, ગુસા. બરાબર. આ બધી વસ્તુ તમારે હજી નાના ધોરણમાં તમારે આવી ગઈ. 5મા 6મા જતા ત્યારે પણ તમારા લસા ગુસાના પ્રશ્નો આવતા. બરાબર છે ને? એ ટાઈમમાં લસા ગુસા શોધવાના આવતો. એની જ વસ્તુ આપણે આમાં પણ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. ચાલો પેલો અવિભાજ્ય સંખ્યા એટલે શું થાય? અવિભાજ્ય સંખ્યા એટલે એકથી મોટી કોઈ પણ સંખ્યા લઈ લેવાની કે જેના અવયવ એક હોય તેમજ એની એ જ પોતે સંખ્યા મળતી હોય તો એ બધી સંખ્યા તમારા માટે કેવી થાય? તો કે અવિભાજ્ય સંખ્યા થાય. ઉદાહરણ તરીકે જોઈએ. અવિભાજ્ય સંખ્યા તમને ખબર છે. ચાલો એના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે હું 5 લઉં તો 5 ના અવયવ કેટલા પડે? તો કે 1 ગુણાકારમાં 5. રેડી? 1 ને 5 બે અવયવ પડ્યા ને? માર્ક કરી લ્યો 1 અને 5. આની સિવાયના કોઈ અવયવ પડે છે? અવયવ પડે છે બીજા? નથી પડતા. તો આના અવયવ કયા કે 1 ને 5 તો બસ આ અવિભાજ્ય સંખ્યા થઈ. એ રીતે 3 લ્યો, 7 લ્યો, 11 લ્યો, 13 લ્યો, 17, 19 વગેરે જેવી અવિભાજ્ય સંખ્યાઓ તમને મળશે. ઘણી બધી સંખ્યાઓ તમને ખબર છે અનંત હોય છે એટલે અનંત અવિભાજ્ય અસંખ્ય સંખ્યાઓ તમને મળશે. ચાલો એના પછી વિભાજ્ય સંખ્યા. તમે જનરલ નોલેજ માટે જો બધી વસ્તુ ખાલી યાદ રાખવાનું છે. આપણે આગળ જરૂર પડશે ને ઉપયોગ કરશું. વિભાજ્ય સંખ્યા એકથી મોટી કોઈ પણ સંખ્યા કે જેના અવયવ 2 કરતા વધારે હોય.
એના અવયવ પાડો તો 2 કરતા વધારે મળતા હોય અથવા ઓછામાં ઓછા 3 હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. વાંચો તો 2 જ અવયવ મળ્યા. વિભાજ્ય પ્રમાણ શું થાય તો કે 2 કરતા વધારે અથવા તો ઓછામાં ઓછા 3. ઓછામાં ઓછા 3 નો મતલબ શું થાય? 3 અથવા 3 કરતા વધારે. સમજ્યા ને? ચાલો એક ઉદાહરણ જોઈએ વિભાજ્ય સંખ્યાનું. વિભાજ્ય સંખ્યાનું ઉદાહરણમાં ધારો કે 4 લો તો 4 ના કયા કયા અવયવ પડે? એક તો 1 ના ઘડિયામાં 4 આવે. ઓકે, પછી 2 દુ 4 આ રીતે અવયવ પાડી લો. ચાલો 1 2 2 ક્લિયર. કેટલા અવયવ પડ્યા? 3 પડ્યા. 2 કરતા વધારે પડી ગયા કે નહીં? તો આ કેવી છે? વિભાજ્ય સંખ્યા. બરાબર. ભાગ પડતા હોય તો વિભાજ્ય અને ભાગ ન પડતા હોય તો અવિભાજ્ય. બરાબર. એકનું ધ્યાન રાખવું ખાલી. એક બધાનો અવયવ મળશે, એક સિવાયના અવયવ મળવા જોઈએ તો એ વિભાજ્ય, એક સિવાયના અવયવ મળે નહીં તો અવિભાજ્ય. નાના ધોરણમાં તમને જે રીતે યાદ અપાવતો ને એ રીતે એક સિવાયના અવયવ મળતા હોય તો એ વિભાજ્ય, એક સિવાયના અવયવ મળે નહીં તો તે સંખ્યા કેવી? અવિભાજ્ય. ક્લિયર? અવિભાજ્ય વિભાજ્ય. ચાલો એના પછી અગત્યનો પોઈન્ટ છે બેઝિક ને સ્ટાન્ડર્ડ બંને માટે લસા અને ગુસા. લસાના દાખલા શોધાવો. લસા અને ગુસા શોધવાના પ્રશ્નો તમારા પરીક્ષામાં આવે. બરાબર. તો લસા અને ગુસા, પેલું છે ગુસા. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે શું થાય તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે અવયવી અને અવયવ બંનેમાં ફરક કેટલો જોઈએ? માની લો કે તમારે 20 ના અવયવ લેવાના છે. 20 ના અવયવ. તો 20 ના અવયવ એટલે શું જોવાનું? તો 20 કોના કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં આવે? હા આવે ને. પછી તો 2 ના ઘડિયામાં આવે. 3 ના ઘડિયામાં કે 20 આવે? નહીં. 4 ના ઘડિયામાં આવે? હા. 4 5 20 થાય. એ રીતે ભાઈ 5 ના ઘડિયામાં આવે ને 5 4 20. પછી ડાયરેક્ટ 10 ના ઘડિયામાં, પછી 20 ના ઘડિયામાં. આ થયા 20 ના અવયવ. ઓકે. બીજી વસ્તુ અવયવી. તો કે 20 ના અવયવી ફરક સમજાવું છું તમને. ફરક શું થાય? અવયવી એટલે ઘડિયો તમે સમજો અથવા ગુણક સમજો. 20 નો ગુણક અથવા 20 નો ઘડિયો. 20 40 60 80 100 થી લઈને અનંત સુધી જાય. અવયવી છે એ અનંત સુધી જશે, અવયવ અટકી જશે. જો એટલો ફરક, બીજો કાંઈ ફરક નહીં. સમજ્યા ને? અવયવી કે એટલે ઘડિયા તરફ આગળ વધવાનું થાય, અવયવ કે એટલે એટલા જ અવયવ. બરાબર. ઉદાહરણ છે. ચાલો હવે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. તે ગુસા શોધવાનો કે એટલે સામાન્ય અને નાની ઘાત, અને લસા એટલે બધું અને મોટી ઘાત. આ બે યાદ રાખજો. હમણાં ઉદાહરણ લઈશ ને ત્યારે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. બરાબર. અને ગુસા કેટલો હોય તો કે નાનામાં નાની સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો. અને લસા કેટલો હોય તો કે મોટામાં મોટી સંખ્યા અથવા તેનાથી મોટો. સમજ્યા? લસા અને ગુસા. ગુસા કેવડો હોય તો કે નાનામાં નાની સંખ્યા, તમને જે સંખ્યાઓ આપી ને એમાં તે નાનામાં નાની સંખ્યા લેવાની અથવા તો એના કરતા પણ નાનો હોઈ શકે. અને લસા કેવડો હોય તો તમને જે સંખ્યાનો લસા શોધવાનો કીધો હોય એમાં જે સૌથી મોટી સંખ્યા હોય એના જેટલો હોય અથવા તો તેની કરતા મોટો હોય. સમજ્યા ને? ક્યારે નાનો નહીં આવે, મોટો જ આવશે. લસા મોટા મોટો આવશે. નામથી ઊંધું છે. લઘુત્તમ એટલે નાનું થાય પણ જવાબ કેવો આવે તો મોટો આવે. ગુરુત્તમ એટલે મોટું થાય પણ જવાબ કેવો આવે તો નાનો આવે, બાવ આવે, બતક આવે. સમજ્યા ને? બેઝિક વસ્તુઓ 5મા 6મા ભણી ગયા હતી. ચાલો આના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તમને સમજાવી દઉં તો તમને આઈડિયા આવે લસા ગુસા. માની લો કે 20 અને 30 નો લસા અ અને ગુસા અ તમારે શોધવાનો. તો 20 ના આપણે ભાગ પાડીએ. 20 ના અવયવ પાડો. 10 દુ 20, 5 દુ 10 અને 5 એકા 5. આ થઈ ગયા 20 ના ભાગ. તો 20 ના ભાગ તમને કયા ક્યાં મળ્યા? તો 2 નો વર્ગ ગુણાકારમાં 5. રેડી? હવે 30 ના ભાગ લઈએ. 30 તો કે 10 તેરી 30, 5 દુ 10 અને 5 એકા 5. તો 30 ના ભાગ કેટલા પડ્યા? 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 5. ચાલો હવે તમારે લસા શોધવાનો હોય. લસા અ. લસા જે સંખ્યાનો લસા શોધવાનો હોય એની સાથે કૌંસમાં લખી લેવાનું 20 અને 30. ચાલો લસામાં તમને શું કીધેલું તો કે મોટા બધું અને મોટી ઘાત. બધું એટલે એમાં જેટલી સંખ્યાઓ હતી બધી જ લઈ લેવાની. ચાલો 2 આવે છે, 2 આવે છે, બધું જ લઈ લેવાનું. બરાબર. પછી અહીંયા 5 છે તો અહીંયા 5 છે. હજી કોણ વધ્યું તો કે 3 વધ્યા. આવી ગઈ બધી સંખ્યાઓ. ઓકે. હવે જેની જેની મોટી ઘાત છે એ લઈ લે. આ 2 ની મોટી ઘાત કેટલી છે તો 2. આ 2 અહીંયા લઈ લે. 5 ની મોટી ઘાત તો કે 1 લખેલી છે. 3 ની મોટી ઘાત કેટલી? 1. ચાલો 2 નો વર્ગ 4, 4 5 20 ને 20 તેરી 60.
તો લસા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 60. જેટલી સંખ્યા આવતી બધી જ લખી લેવાની એકવાર. રેડી? અને પછી જેની મોટી ઘાત હોય તે લખી લેવાની. રેડી? સામાન્ય સંખ્યા પછી જોજો આ 2 ની 2 છે આ 2 છે. તો લખવાના બે એક જ વાર, મોટી ઘાત હોય તે લખવા. બધી સંખ્યા લખી લેવાની અને મોટી ઘાત લખી લેવાની દરેક સંખ્યા. એવી રીતે ગુસા તો નાનામાં નાની સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો લખવાનું શું તો કે સામાન્ય અને નાની ઘાત. ચાલો એમાં સરખું શું આવે છે? આ બંનેમાં સરખું શું આવે તો કે 2 આવે છે. પહેલા લખી લઈએ ગુસા કોનો તો કે 20 અને 30 નો. કેટલો? તો બેમાં જે સરખું આવતું હોય તે સરખા કોણ આવે છે? 2 અને 5. ઓકે લખી લો 2 અને 5. બીજું નાનામાં નાની ઘાત લખવાની. બરાબર? જો શું કીધું? સામાન્ય અને નાની ઘાત. 2 ની 2 ઘાત છે 2 ની 1 ઘાત છે. નાનું કોણ? તો કે 2 ની 1 ઘાત લખેલી છે. પછી 5 માં નાની ઘાત કઈ છે? તો કે 1 લખેલી છે. તો આનો ગુસા કેટલો થયો? 5 2 ને 10. સમજ્યા? બસ યાદ રાખવાનું કે રીતે પેટર્ન સમજ્યા ને? ગુસા એટલે સામાન્ય અને નાની ઘાત, લસા એટલે સામાન્ય મતલબ બધી સંખ્યા અને મોટી ઘાત. આ બે યાદ રાખજો. અથવા તો મોટી ઘાત નાની ઘાત તમને જે પેટર્નમાં યાદ રહે એ રીતે તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સમજ્યા ને? સહેલું છે. 2 ગુણના દાખલામાં તમારે પૂછાશે. બેસિક વાળા ખાસ ધ્યાન રાખજો. 2 ગુણના દાખલામાં અથવા હેતુલક્ષી પ્રશ્નોમાં તમારે આ પ્રશ્નો આવી શકે. સમજ્યા? યાદ રાખજો. ચાલો એની પછી સૂત્ર છે. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. 2 ગુણના દાખલા સ્ટાન્ડર્ડ વાળા બાળકો ખાસ ધ્યાન રાખશે અને બેસિક વાળા બાળકોને હેતુલક્ષી પ્રશ્ન તરીકે પણ આ સૂત્ર આવી શકે. સૂત્ર મુજબના દાખલા ગણવાના આવી શકે. ચાલો કઈ રીતનો ઉપયોગ કરાય તે જોઈએ. લસા AB ગુણાકારમાં ગુસા AB બરાબર A ગુણાકારમાં B. જ્યાં A અને B શું છે તો કે પર્ટિક્યુલર કોઈ સંખ્યા આપેલી છે. આમાં આપણે આગળનો દાખલો જોઈએ ને એ પ્રમાણે જોઈએ. ચાલો સાબિતીના પ્રશ્નો પણ આવશે. આ દાખલામાં કઈ વસ્તુ હતી? આપણે 20 અને 30 નો લસા અને ગુસા શોધ્યો ને તો A બરાબર 20 અને B બરાબર 30 લઈ લો. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ચાલો લસા AB ચાલો લખીએ. લસા A બરાબર 20 અને B બરાબર 30 ગુણાકારમાં ગુસા 20 અને 30 બરાબર શું કીધું છે તો કે A અને B નો ગુણાકાર. આપણે સાબિત કરી દઈએ. બે સરખું આવે છે કે નહીં. ચાલો લસા કેટલો હતો? અહીં જો લસા કેટલો હતો? 60 અને ગુસા કેટલો છે તો કે 10. ઓકે બે સંખ્યાનો લસા કેટલો તો કે 60 ગુણાકારમાં ગુસા કેટલો હતો તો કે 10 બરાબર 20 ગુણાકારમાં 30 કેટલા થાય? 600. 60 ગુણાકારમાં 10 કેટલા તો કે 600 બરાબર 600. જોઈ લો. આનો મતલબ શું? આ સાબિતીના પ્રશ્નો આવશે. બે સંખ્યાનો લસા શોધો ત્યારબાદ ચકાસો કે બે સંખ્યાનો ગુણાકાર એ બે સંખ્યાના લસા અને બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે કે નહીં. પહેલા જ સ્વાધ્યાયમાં આપણે આના દાખલા પણ જોવાના છે વિદ્યાર્થીઓ. બરાબર? હવે પરીક્ષામાં કઈ રીતે પૂછે તો કે તમારી પાસે લસા ગુસા અને બે સંખ્યા. બરાબર? આમાંથી કોઈ પણ તમને 3 વસ્તુ આપી દે. એક વસ્તુ શોધવાની કે જો કેટલી વસ્તુ છે ટોટલ? આ પહેલી, આ બીજી, આ ત્રીજી અને ચોથી. 4 વસ્તુ છે. 4 માંથી કોઈ પણ 3 સંખ્યા આપી દે. 3 ની કિંમત આપી દે ચોથું શોધવાનું કે 1 માર્ક્સના પ્રશ્ન તરીકે. બરાબર? મોટો પ્રશ્ન આવશે તો આ રીતે તમારે સાબિત કરવાનું થશે. લસા શોધો, ગુસા શોધો અને પછી ચકાસો કે ભાઈ લસા અને ગુસાનો ગુણાકાર આપેલી બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે કે નહીં. સમજ્યા ને? સહેલું છે. દાખલા જોશું એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ પણ આવી જશે ક્યાં ક્યાં કઈ જગ્યાએ શું કરવાનું છે. અગત્યના પ્રશ્નો છે. આના આધારિત આપણે દાખલા ગણવાના થશે. યાદમાં રાખજો. ચાલો એની પછીનો પ્રમેય 1.1 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. એકદમ સહેલું છે. પ્રમેય તમારે આખું યાદ રાખવાની જરૂર નથી. શું કહેવા માંગે છે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? શું કહે છે તો કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખી શકાય. દરેક વિભાજ્ય સંખ્યા. ધારો કે હું કોઈ વિભાજ્ય સંખ્યા લઈ લઉં 30 ઉદાહરણ તરીકે લો. બરાબર? ઉદાહરણ તરીકે આપણે એક સંખ્યા લઈ લો વિભાજ્ય 30. ચાલો પહેલા 30 ના અવયવ પાડીએ. 6 35 2 3 અને 5. રેડી ને? 2 3 6 35. આનો કહેવાનો મતલબ શું છે તો કે દરેક વિભાજ્ય સંખ્યા એટલે 30 વિભાજ્ય સંખ્યા છે તેના અવયવો કયા કયા પડ્યા? 2 3 ને 5. એના ક્રમને અવગણીને એટલે ક્રમને અવગણીને એટલે આ જે ક્રમમાં ગુણાકાર છે એની સિવાયના ક્રમમાં ગોઠવી નાખો. એવી રીતે પણ તમે આને લખી શકો. એનો કહેવાનો મતલબ એવો છે. આને તમે આ રીતે લખો 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5. જવાબ તો એને જ આવે ને. બરાબર? આ કહેવાનો મતલબ છે સીધો સાધો. સમજ્યા? આ યાદ રાખજો. નવું કાંઈ નથી. ચાલો પ્રમેય નંબર 1.2 અગત્યનો પ્રમેય છે.
આને આધારિત આપણે સાબિતીના પ્રશ્નો આવશે, બરાબર. સ્ટાન્ડર્ડ વાળા બાળકો ખાસ ધ્યાન રાખશે, તમારે આ પરીક્ષામાં પૂછાશે. અસમય સંખ્યા સાબિતીના પ્રશ્નો આવશે, એના માટે આ પ્રમેય અગત્યનું છે. ચાલો, ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા હોય તો ધન પૂર્ણાંક a માટે એનો વર્ગ એ p વડે વિભાજ્ય છે અને a પણ p વડે વિભાજ્ય થાય. થોડું ગટપટું છે, ઉદાહરણની મદદથી સમજીએ. ના સમજાય તો આની પછીના જે દાખલા આવવાના છે એમાં તમને આરામથી સમજાઈ જશે, જરાય ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. પ્રમેય ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ શું કહેવા માંગે છે. ચાલો હું એક ઉદાહરણ લઈએ. કીધું છે કે p એક અવિભાજ્ય સંખ્યા છે, તો એક અવિભાજ્ય સંખ્યા ધારી લો p બરાબર 3. ઓકે, હવે એનો વર્ગ એ p વડે વિભાજ્ય છે, તો એના વર્ગ બરાબર એક સંખ્યા લઈ લઈએ કે જેનું વર્ગમૂળ પણ નીકળી શકતું હોય ને 3 વડે વિભાજ્ય હોય. યાદ રાખજો, ઉદાહરણ માટે લઉં છું. ચલો, એનો વર્ગ બરાબર માની લો કે હું 36 લો, તો વિચારો 36 ભાગ્યા 3 કરો તો જવાબ કેટલો 12 આવે ને. તો એનો મતલબ શું થયો? એનો વર્ગ એ p વડે વિભાજ્ય થયો કે નહીં? આ એવું કહે છે, સમજ્યા? હવે હું આનું વર્ગમૂળ કાઢી નાખું. a બરાબર કેટલા થયા? 36 નું વર્ગમૂળ 6. તો વિચારો એનો વર્ગ એ p વડે વિભાજ્ય છે, આનો 3 વડે ભાગ ચાલ્યો ને, તો એવી રીતે નીચે આવવાનું વર્ગમૂળ કાઢ્યું તો એની કિંમત મળી, બરાબર છે. તો અહીંયા જે કિંમત મળી એ પણ જો 3 વડે વિભાજ્ય થાય કે નહીં, તો બસ એ જ લખેલું છે. કોઈ પણ ધન પૂર્ણાંક a માટે એનો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. ઉદાહરણ એક, ધારો કે p બરાબર 3 લઈ લ્યો, એના વર્ગ બરાબર 36 હોય તો 36 ભાગ્યા 3 કરો, વિભાજ્ય થયું કે નહીં? 36 ભાગ્યા 3 ભાગ પડ્યા, અવયવ પડે. ઓકે, હવે એનું વર્ગમૂળ કાઢો તો એના વર્ગમૂળ કાઢ્યું તો કેટલું આવ્યું? a બરાબર 6. તો વિચારો 6 પણ 3 વડે વિભાજ્ય છે, તો સીધો સાધો કહેવાનો મતલબ એવો છે, એકદમ સહેલો. p બરાબર કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એનો વર્ગ એ p વડે વિભાજ્ય થાય, તેમજ a પણ p વડે વિભાજ્ય થાય. આને ડિટેલમાં આપણે દાખલામાં સમજશું, બરાબર. ના સમજાય તો ટેન્શન લેતા નહીં, બસ. બાકી એકદમ સાદી રીતે આ રીતે સમજાવે, નવું કઈ નથી. ચાલો, એક નોંધ 9મા ધોરણમાં તમારે આવી ગઈ. આ બંને નોંધો. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કરો એટલે જવાબમાં હંમેશા અસમય સંખ્યા જ મળશે. યાદ રાખજો, આપણે સમયીકરણ કરવાનું હતું, યાદ છે ને? છેદનું સમયીકરણ કરો. 9મા ધોરણમાં 2 માર્ક્સ માટે આઈએમપી પ્રશ્ન હતો તમારો, છેદનું સમયીકરણ કરતા. તો સમય અને અસમય સંખ્યાનો સરવાળો કરો કે બાદબાકી કરો, જવાબમાં હંમેશા અસમય સંખ્યા જ આવશે, બરાબર. એની પછી શૂન્યેતર, ખાલી આ પોઈન્ટ નવો મૂક્યો છે. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જવાબમાં અસમય સંખ્યા જ આવશે. ઇન શોર્ટ કહેવા શું માંગે છે ખબર છે? ખાલી ગુણાકાર ભાગાકાર કરો ત્યારે શૂન્ય ન આવવું જોઈએ, કારણ કે ગુણાકાર ભાગાકારમાં શૂન્ય કરી નાખો તો જવાબમાં 0 આવી શકે. અંશમાં જો 0 મૂકી દીધો એટલે તમારો જવાબ 0 થઈ ગયો, છેદમાં ક્યારે 0 આવે, બરાબર. એટલે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જવાબ હંમેશા શું આવશે? તો કે અસમય. અપવાદમાં શું? તો કે 0. 0 નું તમારે ધ્યાન રાખવાનું કે શેના માટે? તો કે ગુણાકાર ભાગાકાર માટે. સમજ્યા? નોંધ છે, ખાલી યાદ રાખો. તો આમાં તમારે અગત્યની વસ્તુ જે છે યાદ રાખવાની છે તે આ નોંધ છે. કઈ રીતે કરવાનું છે ખ્યાલ હોવો જોઈએ, જરૂર નથી, બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું છે, અગત્યનું છે, આઈએમપી છે, આના આધારિત પ્રશ્નો આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને લસા ગુસા કઈ રીતે શોધાય તે તમારે યાદ રાખવાનું છે. લસા ગુસા તો છે 6ઠા ધોરણથી ભણતા હોય છે, એટલું તો બેઝિક યાદ હોય ને. હજી એકવાર જોઈ લેજો. લસા એટલે શું થાય? તો કે બધી સંખ્યા લખી લેવાની અને એમાં જે મોટી ઘાત હોય તે લખી લેવાની. ગુસા એટલે તો કે જે સરખું આવતું હોય એ જ લખવાનું અને નાની ઘાત લખવાની, બસ એટલું યાદ રાખો. લસા ગુસા તમારો ક્લિયર. સમજ્યા? ઉદાહરણ જોઈ લેજો, ક્લિયર થઈ જશે. આ બે વસ્તુ તમને યાદ હોય એટલે તમારું ચેપ્ટર તમારું ક્લિયર. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આની પછીના લેક્ચરમાં મળશું, ત્યારે નવા સ્વાધ્યાય સાથે મળીશું. સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે, એની સાથે જે ઉદાહરણના પ્રશ્નો છે એ પણ જોઈ લેશું. તો ત્યાં સુધી તમે આ બે વસ્તુ જે નાની નાની માહિતી છે તમે એકવાર વાંચી લો, યાદ રાખી લો, એટલે શું સ્વાધ્યાયના પ્રશ્નો ગણતી વખતે કઈ ટેન્શન ન આવે. સમજ્યા? ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.